તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. સવારમાં જો કે આપણે ને બેહું બધી છોડી બધા હે ને ભાગદોડ કરે ને એની રીતે જ ભાગે. અને આપણે બધાને ખાંડ ખાવું. ખાંડની થેલી છે ને આપણે 4 થી 5 કિલો કાયમી હોય ભેગું. એમ કે બધું ખાંડ કે ફરજિયાત દેવું જ પડે. વધારે જરૂર ક્યારે પડે ખબર? પાણીમાં પડી જાય ને ત્યારે છે ને આપણે જો ટાબરિયા દેખાય, ટાબરિયા બધીને ખાંડને હેવા શીખાડેલ છે. એ બધી દોડીને આવે ખાંડ ખાવા. 4-5 નીકળે ને એટલે બધી ધીરે ધીરે નીકળી આવે. જેમ કે આ નદી આપણે ઘરની જે કાયમી નીકળી જાય ને એ નદીમાં બેસી જાય બેહું તો ગાય નીકળી જાય છે. અને આગળવાળી નદી છે ને એમાં પૂર આવી ગઈ હતી એટલે બેહું નીકળતી નથી, ઘડીકમાં ઊભી રહી જાય ને બેસી જાય અહીંયા. એટલે ગમે એવા પાણકા મારવામાં થાકો ને તમે ના નીકળ્યા. પછી આપણે આ ટાબરિયા છે 4-5 છે બધા, 4-5ની હેવા હિખાડેલા છે. જોકે મોટી આવે તો બધું ખાંડની હેવાણીઓ ખાણીને ખવડાવી દે. અને આપણે ખાલી આમાં જાવ ને એટલે રાડ ચાલુ થઈ જાય. અને આ તમને એવું લાગે છે આપણે ખડેલી 4 દાંત કરી ગઈ છે. હમણાં દેખાડે મોટું ખોલે ને એટલે 4 દાંત કરી ગઈ છે. કેમ કે જો આ અત્યારે છે નહીં દાઢ, અહીંયા આંગળી નાખો એટલે તમારે કાપી નાખે. તો અત્યારે છે ને આપણે આ જાફરીનો ને પગ બહુ દુખે છે. આપણે જાફરી ખડેલીની છે. તો કાલે છે ને આપણે લાઇટનું તેલ આવે છે ને જે સબસ્ટેશનમાં ઉપયોગ આવતું હોય ને એ તેલ આપણે કેટલા 4 વર્ષથી એક બોટલ સાચવીને બેઠા છે. આ તો જરાક એક જ રહ્યું છે. તો ગમે તે કોઈ પણ બહેન દુખતી હોય ને ખરી તો છે ને આપણે એને ખાલી તેલથી માલિશ કરી દઈ પગમાં. કાલે કહે ને પગ ખોડી નથી શકતી, આ તો પગ ખૂચી ગયો ને બેહુમાં આવી ગઈ. કાલ તો હાલતી જ નથી, ઘરેથી નીકળી નાખતી હાકતી. 3-4 દી થોડી આપણે ઘરે રાખી હતી. જે સબસ્ટેશન તેલ હોય આપણે સબસ્ટેશન ભરી જાય ને ત્યારે ઉતારવા આવે ને તો જરાક ત્યાં ખાલી ઓલો નળીમાંથી નીકળે તેલ. તો આપણે જ્યાં કાંઈ જો સલાહ દેવાય એને તો દઈએ ઓલા ઉતારવા આવે ને તો એને કહેવાય તો એ આપણે એને તેલ ગાડી દઈએ ને તો એનાથી ફાયદો ઘણો છે. એ સાચું નાખવું પડે, ઘડીકમાં જડે નહીં. કેમ કે આપણે બધી બેહું ને આપણે ટેવ છે બધીને, લગભગ જેને જેને પગ દુખ્યા છે ને બધીને આપણે દેખાડ કર્યું છે. પગમાં શું જાય જો ખડેલો ત્યાં જો કેટલી સ્પીડમાં આવી શકે, હાલી જ નહોતો આગતો. 3 વર્ષની આ 4 વર્ષની આ કોઈ કીએ. બસ બસ મોઢું દેખાડ દેખાડે નહીં તો મોઢું તો ખોલવાનું જ ના આવે. હા, તો આપણી ગાયો છે ને ત્યાં બીડમાં બધી જઈ રાખે. હવે અત્યારે બધી નાખવાની છે ઘરે. 11 વાગી ગયા એટલે ભેમાં બધી ભાગી નીકળી ઘરે. ભૂકો ખાઈ લે એટલે પછી રીએ નહીં ઘરે, ચરવાના રીએ. ગાયો તો બધી ચર્યા કરે અહીંયા. વાંધો એ પડે કે ગાયો રેટી રીએ ને પછી ભેહું એની મરજીથી ભાગે આ બાજુ. ગાયો નાખીને જવા દેવાની ઘરે. એક આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખેલ છે કૃષ્ણનો. તો એ વિડીયો આપણી ગાયનો છે, કાલે જ બનાવ્યો હતો. આપણા દોસ્તે બનાવ્યો હતો. મોમાઈ ફાર્મ છે યુટ્યુબ, આપણે યુટ્યુબ ચેનલ છે ને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ગીર બુલનો રિઝલ્ટ, એમાં આપણે આનો વિડીયો નાખેલો છે. જોકે અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં હાલે છે. એક જ દિવસમાં 10 કે માથે વ્યૂ આવેલા. કૃષ્ણાનો જ છે આપણી. બાકી ટાઈમ જળશે એટલે પાછું બીજું આપણે બનાવશું જે ફરી જાય ને ત્યારનો. તે પછી આપણે એને કયો સીમન લગાડ્યો. જોકે અત્યારે તો 2 વર્ષની માથે થઈ છે, એની માની લેવલમાં છે. કાયદેસર જોઈને માં ભેગી જ છે. પણ આપણી દેશી ભાંગરા બુલની કહેવાય ને, આપણે દેશી રખડતો બુલ, એ બુલની ગાય છે ને સારો ગીરનું બીજદાન કરાવો એટલે આ રિઝલ્ટ પડે. આમાં 50% આપણે ગાય ગીરમાં નાખીએ 50% કહેવાય. પણ વાછડી આવે તો 70-80% કાનમાં ને બોડી સ્ટ્રક્ચર સરખું આવી જાય. આમાં આપણે આ વખતે
કાંકરેજનું છે ને એસસીજીમાં છે, લગભગ 8 નંબરનો પુલ છે એક, એનું આપણે બિદાન કરાવેલ છે. અને આ વખતે 2 ગોરી મંગુ 2 રેડિયર બુલે ફરેલી છે. એટલે હવે એમાં હવે રિઝલ્ટ કેવા બાંગરા પડે એ જોવાનું. બાંગરું રિઝલ્ટ પડે ને એટલે દૂધમાં ન હોય સારું, એટલે બિદાનનું એટલે કરાય. બિદાનમાં તન નસલ આપણી તૈયાર છે સામે કાયદેસર. જો રૂપે આવ્યું સામે વાળે 2 ફરી ગયા હમણાં, એ કૃષ્ણા અને રતન 2 રહી છે, ફરી જાય ને એટલે પછી દૂધમાં આપણે કહેવું કે બિદાનમાં ફરક છે ને આમાં. આપણે બાંગરા બુલનું આ પણ છે, કલરમાં તો સારું આવે પણ દૂધમાં નથી આવતું. આપણી ભેહું જો હાલ્યા નીકળી આવે ઘરે, 2 રહી ગયા છે વાહે તો આપણે હાંકવા ગયા, હાંકી અને ગારામાં જ ગાઈડિયાની બેને. હવે અહીંયા પાણી બે જોકે અડધી તો નીકળી ગઈ, ઘરે પહોંચવા આવી ગયા, અડધા રહી ગયા એટલે પછી બધાને હાંકવા જવા જ પડે ફરજિયાત. ને આપણે આ 2 ચોર તો એમાં જવાનું પ્લાન કરતા જ હતા બીજો બીડમાં, વાંધો પડ્યો, મેળ ના આવ્યો અત્યારે. કેમ કે આપણે અહીંયા બેઠા હતા ઘડીક વાર, અહીંયા બેસે ને પહેલાં રન ગાયું ભેવું જાય ને તો બધી આ બાજુ ચોટી જાય, આમાં ખેતરમાં નીકળી જાય. અહીંયા આગળ આવવું પડે, આગળ આવી જાય તો આ પાછળવાળી આવે નહીં. હાકીને આવ્યા જો, હવે નદી ઉતારી દીધી, અડધી તો નીકળી ગઈ, આ રહી જાય ને હાંકવાની હવે ઘરે લઈ જવાની. તો આપણી ભેવું છે ને બધી સાંજે ચડાવી પટે બધી, ફૂલ જે નદીએ પાણી પીવે, અડધી આ બાજુ પીવે. રાધા રાજને ગોતે છે કેમ કે રાજ થઈ ગયો છે નિરાતે હાલમાં, એનો પગ જલાવણો. સામે જાય છે બગી, ઘોડા હે અંદર છે ગાડીમાં 2. એટલે હવે લગ્નગાળા સિઝન આવી ગઈ ને એટલે જાય છે. ને આપણી ભેહું જો પટ્ટે ચડી ગઈ એટલે સીધો પાટો પકડી લીધો. હમણાં અહીંયાથી બધી વરસે એટલે સીધો અમને નદીમાં થઈ નીકળી જાય ઓલી બાજુ. જો બધી વરવા માંડી. આપણે મંગુ અને ગોરી જે ફરી ગઈ છે ને એ આ ખૂટ છે, પારકા હિંગડા વાળો. હલા કબરો હવે એ ઊભો ન રહી ને ખબર છે માર પડે. બાકી આપણી ગાય ભેહું નીકળી ગઈ પટે, હજી તો આવે નહીં રહેતી. તો આપણી ભેહું છે ને અત્યારે બધી પહોંચી ગઈ દંગડાવાળામાં, બાકીની તો ધીરે ધીરે આવે છે. આ ઇંગ્લિશ ક્યાંકથી પહોંચી આવ્યું છે, ભભ મંડાણું પડ્યું છે. ઓકે અમે ડેલ ખાટલામાં બાંધ્યો છે ઓલો, આ દંગડા કાઢવાના આવે ને આપણે રેકડી એમાં બાંધેલો છે. તો આપણી બધી ભેહું આપણી અહીંયા પહોંચી ગઈ ચરવા માટે. ને હવે ભેંસ છે ને 2 દિવસ પાડીને ઘરે રાખ્યો, અને ભેંસ અત્યારે હીટમાં આવી છે. હવે થઈ જશે તો ભલે થઈ જાય, થઈ ગઈ હશે તો કંઈ ખબર નથી આપણે, કેમ કે અત્યારે ઉડ્યો ત્યારે ખબર પડી આપણે. તો હવાને તો કદી ભેંસ ચેક કરી નથી કે અત્યારે ઉડે છે. હવે નાની કારી જઈ હમણાં થઈ ગઈ. અહીંયા વાલ બોલો નથી ખાણો અત્યારે, એ તો સમજે એને ખબર પડી જાય. જો ના પાડ દે એટલે જવા દેવાની ને. હવે આ પટ્ટામાં છેટ સુધી રખડવાની ને હવે ઓલી બાજુ. તો આપણે ભેવું છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે અંધારું થઈ ગયું, દી આથમી જાય ને એટલે પછી આવ છોટા છાવે બધા ચરે. અને અત્યારે ઘરે આપણે બત્તી છે ને ભેગી લઈ નથી આવ્યા, બત્તી હજી આમાં સિક્યુરિટીની છે ને ત્યાં પડી છે. જો કે આપણે એ બાજુ ગયા નથી, ભેહું હવે જાય છે ધીરે ધીરે, પછી ઉપાડી લેવું. કેમ કે ભેહું જરૂર ના રોગી સાચવવી પડે ભેગી. બાકી અત્યારે જો થોડી થોડી ટાળ ચાલુ થઈ ગઈ છે એટલે ભેહું હવે છે ને ઓલી બાજુ ભાગે છે. અને અમુક ભાઈની કોમેન્ટ આવે છે કે ભેહું ભેગા રખડતા હોય ને તો આપણે ખાલી જ આપણે શર્ટ ઉપર છીએ, કે ટાઈટ પડે છે, આપણે નથી પડતી જરાય. કેમ કે ભેહું આપણે ભેગા હાલતા હોય ને ખાલી ભેહું ગરમ હોય, હા ગરમ હવા દેતી કેમ હોય, પવન ઠંડો આવતો હોય પણ ભેહું ભેગા રખડે ને એટલે તમે ગરમ થઈ જાઓ કાયદેસર. અને ભેંને ટચ કરો ને એટલે ગરમી વધારે હોય ભેંસની, તો ગરમીની હિસાબે આપણે ટાઈટ ન પડે. બાજુમાં ભલે તમે હાલ્યા જાઓ ટાઈટ ન પડે, કેમ કે થોડી ગરમ વધારે થાય ભેંસ, ગાય ટાઢી થઈ જાય. આપણે ગોરીને છે અડીને એટલે એ ગરમ ન હોય એટલી બધી, આ હાવ ટાઢી દેખાય.
અને ભેંને અડે ને તો કાયદેસર રીતે ગરમ થઈ ગઈ હોય, કેમ કે ટાઢ આવે ને ત્યારે ભેં ફૂલ હીટમાં ઓલ થઈ જાય, હીટ હા કેમ ધુવાડા કાઢતી હોય એવી ગરમ હોય. એના હિસાબે ને આપણે ભેહું ભેગું જ પડકે હાલો ને કાંઈ ટાઢી ન પડે, ગરમી દઈએ આપણે શરીરને, ટાઢ લાગે નહીં. અત્યારે તો આપણે કાંઈ કામ હતું ને આપણે બેઠા હોય આખો દી, ભેહુંમાં દોડવાનું હોય, પણ ભાગદોડ તો કરવી જ પડે ઘડીક વાર, કેમ કે બધી તો હરખી ભેહું ચરતી ન હોય. અડધી આ બાજુ ભાગી ગઈ, ગાયો અહીંયા ચરે અડધી આ બાજુ ચરે, એટલે બધી ભાગદોડ એની રીતે ચરતી હોય. અને પાડો એક છે ને આપણો સામે જો ચરે કારો ભમર દેખાય છે ને, આપણો ભૂતડો, જોકે જવાનું છે નહીં ક્યાંય, કેમ કે એ બધા કાંટા નાખી દીધા છે. તો મિત્રો આપણી બત્તી આવી ગઈ છે, અને હવે ભેહું તમને દેખાડું. જો ભેહું બધી આરામથી ચરે છે, બધી હું કલર હરકો થઈ જાય ને બધાને ખબર ના પડે કંઈ, બધી કારી બમર થઈ ગઈ. અને આજ જો ઝાકર આવી ગઈ છે, અત્યારમાં તમને ઝાખું દેખાય છે ને આપણો ભૂતડો. અને ભેહુંના થોડીક વહેલી હાકી ગયો છે, એનું કારણ એક છે કે ઘરે ભેં બાંધી છે, બહારથી લઈ આવ્યા ભાઈ. અત્યારે દોય નથી ને એમને લઈને આવતા રહીએ, દોવા દીધી એ કે દોવાય નહીં કે આવો વાળી જાય. તો ભેં ગમે હીટમાં હોય ને તમે ગમે બહાર લઈ જતા હોય ભેંસને, તો દોવાનો ટાઈમ થઈ ગયો ને તો દોઈને લઈ જવાની, કેમ કે અમુક માલ અફારું હોય ને એટલે ઊભું ન રહેતું હોય, તો બાંધવું પડે ને તો સવારે ભલે મોડી દોવાય તો હાલે. તો એના હિસાબે છે ને દોઈ લઈ હોય, દોઈને તે પછી તમે લઈ જાઓ ને તો કાંઈ આવો ન વારી જાય, અને એ ખોટા વેમમાં રહેવાનું નહીં. કોઈ કહે કે દોઈને લઈ આવ્યા એટલે ભેં ન થાય, તો ભેં કાયદેસર ગરમીમાં હોય ને એટલે ફૂલ થાકમાં હોય તો છૂટું થઈ જાય, બાંધવું ન પડે. અને અમુક માલ એવા આવે ખરો, આપણે એવું એમને થઈ જતા હોય. અમુકને ભાઈ કોઈ કહી દે ને ભાઈ દોવાય નહીં ભેં એમને એમ લઈ જવાય, તો એ ખોટી તમારી ભૂલ છે. કેમ કે દોઈને લઈ ગયા હોય ને તો શું છે, ભેં ન ઊભી રહેતી હોય તો તમે સવાર સુધી બાંધવી હોય, સવારે લઈ ગયા હોય તો દિવસ આખો બાંધી રાખવી હોય તો બપોર સુધી એમ થઈ જાય. પાડો ભેગો હોય એટલે થઈ જ જાય, ભેં રીએ નહીં. કોક જ ભેં ભાઈ એવું થાય કે ન રહેતી હોય, ઊભી જ ન રહીએ કોઈ હરકે, દામણી વારતા તો છતાંય ન થાય. એ ભાઈને અમુક ધક્કાય પડે, કારણ કે આપણે અહીંયા ધક્કા લગભગ તો કોકને ઓછા જ ખવડાવી થઈ જ જાય. અહીંયા હીટમાં હોય એટલે કાંઈ ગરમી આવી હોય તો થઈ જાય. અત્યારે છે ને બધી ભેહું આપણી છૂટા છવાયા ચરે છે. રાધા આપણી અહીંયા છે, બાકીની બધી ગાયો આમણી છે, રખડતી જો અહીંયા કૃષ્ણ ગોરીની છે, તો બધી છૂટી છવાયું રખડે છે. તો હવે ઘડીક વાર રખડવા દેવું. અને એમ્બ્યુલન્સ રોડ ઉપર ચાલુ છે, કેમ કે ટ્રાફિક એવી છે બીજી રીતની વાત જ ન પૂછો. માણસના મોત આમાં જ થાય છે વધારે, રેડિયો ઢોરને લીધે અને હડકા એની જેમ ગાડી હાકે એના હિસાબે. કેમ કે આપણે તો અહીંયા જઈ જોઈએ ત્યાં અઠવાડિયામાં એક કા બે કેસ એવા હોય જ કે રોડ ઉપર ગાડી આ ઢોર વચમાં પડ્યું કે ગાડીની સ્પીડ વધારે હોય ને સ્ટેરિંગમાંથી કાબુ જાય એટલે એક્સિડન્ટ થઈ જ જાય. આ ગાડી ધીમી હાંકવી. આપણા આગળ બધી ફોર વ્હીલો છે બ્લેક કલરમાં, એક બે વ્હાઇટમાં છે અને એક બે લાલ કલરમાં છે. એ બધી ફોર વ્હીલો નિરાતે ચાલતી હોય, રોડમાં ચાલતી ને એને ખબર હોય ક્યાં સુધી આપણો હક થાય ને ત્યાં સુધી ચાલે. પછી અમુક ન સમજતા હોય, માલને વચમાં ગાડી નાખે એટલે પડખે ગાંઠવા જાય ને તો ધીરે જ હાંકવાની. ત્યાં તમને એમ કે સ્પીડમાં હાંકી નીકળી જાઉં કાંઈ કાં, તો ભૂલ ના કરવાની. કેમ કે એમાં ભૂલ કરવા જાઓ ને એટલે તમારું સીધું વાર જ નીકળી જાય. અને માલનો નિયમ છે કે ગાડી પડખે આવે ને ત્યારે જ વચમાં પડે. આપણી ભેહું છે ને હાંકીને પહોંચી ગયા છે ફૂલિયા પાસે, એટલે બધી જો ધીરે ધીરે આગળ નીકળી ગઈ છે. અડધી આગળ ચડી ગઈ, બાકીની ભીખી એ ચરવા પડી. ધીરે ધીરે જો આપણી ખડેલી આજે ચડી આવી ભેગી. વહેલું હાંકવાનું કારણ એક જ છે કે આજે એક ભેં બારી લઈને આવ્યા, ઘરે બાંધી ગયા. હવે ફોન કરે છે ભાઈ જલ્દી આવવા દે ભેં. ગાડી તો નથી, કેમ કે આપણે જલ્દી જવા દઈ. હાઈકી જલ્દી, પણ હજી તો પહોંચશે અડધી કલાક થઈ જાય ઘરે, કેમ કે 7:45 થયા છે હજી જો પટ્ટો પકડીને ધીરે 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 જાય બધી. તો ફાઇનલી જો ભેં આવતા વાર જ ફરી ગઈ, ફૂલ હીટમાં છે. ને ભૂરી ભેં છે ને ચાંદરી, આપણા જ પાડાની છે પણ શિંગડા ભારી નીકળે, ને આપણી જ ભેહું ખરાબ નીકળે શિંગડામાં. ભૂરો પાડો નહોતો પણ આ ભાઈની ભેં પહેલાંથી ભૂરી એ પાડાનું છે રિઝલ્ટ. તો ભેં થઈ ગઈ છે ને હવે પાડાને એકાદો ફાલ લાગવા દઉં, 2 ફાલ જ લાગવા દઈએ. બહારની હોય તો 2 ફાલ.
કેમ કે વધારે થવા નથી દેતા પછી નમકભાઈ 3 ફાલ થવા દઈએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો.